ગુજરાતના ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો। ગુજરાતમાં નિર્મિત પ્રથમ ઇલેક્ટ્રિક બાઇકનું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું। આ બાઇક સંપૂર્ણપણે ગુજરાતમાં તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે। રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના હેતુથી આ લોન્ચિંગ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે। આ નવી ઈ બાઇકની એક વખતના સંપૂર્ણ ચાર્જમાં અંદાજે 250 કિલોમીટરની રેન્જ હોવાનું જણાવાયું છે। આ ઉપરાંત બાઇક સાથે ઇનબિલ્ટ ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવી છે, જેથી સામાન્ય વીજ કનેક્શન ઉપલબ્ધ હોય ત્યાં સરળતાથી ચાર્જ કરી શકાય। સરકારની ઇલેક્ટ્રિક વાહન પ્રોત્સાહન યોજના હેઠળ આ બાઇકના ખરીદદારોને સરકારી સબસિડીનો લાભ પણ મળશે। ફર્સ્ટ પ્રોડક્ટ લોન્ચ અમે કરી છે, જે આપણે ગુજરાતની અંદર બનેલી છે। 100% ટેકનોલોજી જે આપણે અહીંયા ડેવલપ કરી છે અને બનાવી છે। હવે જે પ્રોડક્ટ લોન્ચ થવા જઈ રહી છે, જે આપણે નેશનલ લેવલે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, અને સાથે સાથે ટૂંક સમયની અંદર આપણે વર્લ્ડ લેવલે પણ આપણી પ્રોડક્ટ અહીંયાથી ગુજરાતથી એક્સપોર્ટ કરવાના છીએ। તો આ વ્હીકલની અંદર આપણે જે ઈવીની અંદર વાત કરીએ તો જે બાઇક અમે બનાવી રહ્યા છે એની જે રેન્જ છે એ 250 કિલોમીટરની અમે રેન્જ આપી રહ્યા છે, જે મોટરસાઇકલની અંદર ફર્સ્ટ છે કે જે આટલી સારી રેન્જ આપી રહ્યા છીએ। સાથે સાથે જે ચાર્જિંગ આપણે આપી રહ્યા છે, તો મોસ્ટલી આપણે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર નિર્ભર રહેવું પડે છે ઇલેક્ટ્રિક વ્હીકલને ચાર્જ કરવા માટે। તો અમે જે બાઇક બનાવ્યું છે એની અંદર ચાર્જર જ અમે ઇનબિલ્ટ અંદર ફિટ કરી દીધું છે। તો એના લીધે શું થશે કે તમારે વ્હીકલ જ્યારે ચાર્જ કરવું હોય તો ક્યાંય પણ તમે 15 એમ્પિયર પ્લગ ઉપર તમે તમારું વ્હીકલ ચાર્જ કરી શકશો। તો તમે ગમે ત્યારે તમારું વ્હીકલ ચાર્જ તમે કરી શકશો। અને જ્યારે બાઇક બનાવ્યું છે તો આપણું ગુજરાતની જનતા, આપણી દેશની જનતાને ધ્યાનમાં રાખીને ઇકોનોમિકલી દરેક વ્યક્તિને પરવડે અને ખૂબ જ સારી રીતે આપણે ઈવી રિવોલ્યુશન લાવી શકીએ। ધીમે ધીમે આપણે પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડી શકીએ, એ રીતને ધ્યાનમાં રાખીને આખું બાઇક આપણે